સૌથી શ્રેષ્ઠ ઔષધિ છે અશ્વગંધા. રોજ આ રીતે લેવાથી દૂર થઈ જશે શરીરની 12 તકલીફો. અશ્વગંધા આયુર્વેદિક નો ભંડાર છે. અશ્વગંધા એક શ્રેષ્ઠ ઔષધિ સમાન છે. દૂધ સાથે અશ્વગંધાનું ચૂર્ણ લેવાથી અનેક ફાયદા મળે છે. અશ્વગંધાનું નિયમિત સેવન વજન અને બળ બંને વધારે છે. વાયુના કારણે થતા રોગોની દવાઓમાં એનો અચૂક ઉપયોગ થાય છે. પુરુષોમાં શુક્રાણુઓની નબળાઈમાં તેમજ સ્ત્રીઓમાં માસિકની અનિયમિતતામાં ઔષધિ ઉત્તમ છે. શ્વસન તંત્રમાં રોગોમાં પણ અત્યંત અસરકારક છે. ઉપયોગની રીત: અશ્વગંધાનું ચૂર્ણ 1 થી 3 ગ્રામ સુધી સેવન કરવું. તેનાથી વધારે તેનું સેવન કરવું નહીં. તમે અશ્વગંધાની ગ્રીન ટી પણ પી શકો છો. તેનો ઉકાળો બનાવીને પણ પી શકો છો. અશ્વગંધાનું ચૂર્ણ સેવન કરતા પહેલા જે તે રોગોની અવસ્થા, પ્રકૃતિ, ઋતુકાળ અનુસાર કેવી રીતે તેનું સેવન કરવું એ નિશ્ચિત થાય છે, જેથી તમે કોઈ નિષ્ણાતને પૂછીને તેનું સેવન કરી શકો છો. વધુ પ્રમાણમાં અશ્વગંધાનું સેવન કરવાથી ઊંઘ વધુ આવે છે. કફ કે વજન વધવાની પ્રોબ્લેમ થઈ શકે છે. થાઇરોઇડ: ચામાં થોડું અશ્વગંધા પાવડર અને તુલસી મિક્સ કરી પીવો. થાઇરોઇડ કંટ્રોલ કરવામાં મદદ મળશે અને તેનો ખતરો ટળશે. વજન વધશે: 1 ગ્લાસ દૂધમાં 1 થી 3 ગ્રામ અશ્વગંધા પાવડર નાખીને પીવો. એનર્જી મળશે અને નેચરલી વજન વધશે. મિત્રો, જે માત્રામાં પાવડર કીધેલો છે તે માત્રામાં જ આપણે લેવાનો છે. ફર્ટિલિટી: રેગ્યુલર અશ્વગંધા લેવાથી બોડીમાં ફર્ટિલિટી અને સ્પર્મ કાઉન્ટ વધે છે. નબળાઈ: અશ્વગંધા ખાવાથી શરીરની નબળાઈ દૂર થાય છે. થાક અને આળસથી છુટકારો મળે છે. બ્લડ પ્રેશર: અશ્વગંધા લેવાથી બ્લડ પ્રેશર સર્ક્યુલેશન સારું રહે છે, જેનાથી બીપીની પ્રોબ્લેમમાં રાહત મળે છે. સાંધાનો દુખાવો: અશ્વગંધા ખાવાથી આર્થરાઇટિસ અને સાંધાના દર્દમાં રાહત મળે છે. ડાયજેશન: અશ્વગંધામાં પેટ સાફ કરવાના ગુણ હોય છે, જેથી તેને ખાવાથી ડાયજેશન સારું રહે છે અને કબજિયાત, ગેસ અને એસિડિટીની પ્રોબ્લેમ થતી નથી. ઊંઘની પ્રોબ્લેમ: અનિદ્રાની સમસ્યા રહેતી હોય તો નિયમિત અશ્વગંધાનું સેવન કરો. જો તમને અનિદ્રાની સમસ્યા હોય અને તમારી રાત માત્ર ઉછાળવામાં અને ફેરવવામાં પસાર થાય તો અશ્વગંધા તમારા માટે અસરકારક દવાની જેમ કામ કરે છે અને તમે શાંતિથી સૂઈ શકો છો. સોજાની સમસ્યા: ઈજા થવા પર કે કોઈ અન્ય કારણથી સોજા આવ્યા હોય તો અશ્વગંધાના પાનને સરિસિયાના તેલની સાથે ગરમ કરીને સોજાવાળા ભાગે લગાવો. જલ્દી રાહત મળશે. હાર્ટ ડિસીઝ: અશ્વગંધા ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે, જેનાથી હાર્ટ ડિસીઝનો ખતરો ટળે છે. એનિમિયા: અશ્વગંધા હિમોગ્લોબિનનું લેવલ વધારે છે અને એનિમિયાની પ્રોબ્લેમને દૂર કરે છે. ડાયાબિટીસ: મિત્રો, વિડીયો ધ્યાનથી સાંભળજો. રેગ્યુલર અશ્વગંધા ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે, જેનાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. સ્ટ્રેસ: માનસિક તણાવ: અશ્વગંધા ખાવાથી બ્રેન એક્ટિવ રહે છે અને સ્ટ્રેસ દૂર કરવામાં મદદ મળે છે. તણાવ: તેનો પ્રથમ ફાયદો એ છે કે મોટાભાગના લોકો જાણે છે કે તે તણાવને ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ દવા છે. મગજની કાર્યક્ષમતા વધારવા અને મનને ઠંડુ રાખવામાં પણ તે ખૂબ જ મદદરૂપ છે. જે મિત્રોને ગુસ્સો બહુ આવતો હોય તેને અશ્વગંધાનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. મિત્રો, વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી.